ઓએનજીસી મહેસાણા વિરુદ્ધ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ઘા નાખવા બન્યો મજબૂર ખેડૂત। ઓએનજીસીના તેલના કૂવાઓને લીધે તેમજ બંધ પડેલા કૂવાઓને લઈ અને ખેડૂતોના પાકને થતા નુકસાન પેટેના વળતર બાબતે નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ। કસલપુરાના ખેડૂત બળદેવભાઈ પટેલે વેદના ઠાલવતા કહ્યું કે 3 વર્ષમાં 20 જેટલા પત્રો દ્વારા રજૂઆત કરાઈ છતાંય ઓએનજીસી દ્વારા કોઈ ઉકેલ આવેલ નથી। આખરે ખેડૂત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ઘા નાખવા મજબૂર બન્યો। જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ અધિકારીઓ હાજર રહેતા નહીં હોવાનું જણાવેલ। બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ, મહેસાણા। તમે જે રજૂઆત કરવા હતા કલેક્ટર કચેરી, શું કાર્યક્રમ હતો અને આપનું નામ જણાવજો। મારું નામ પટેલ બળદેવભાઈ કેશવલાલ, કસલપુરા ગામ અને જોટાણા તાલુકો। અમારા ઓએનજીસીનો પ્રશ્ન હતો જિલ્લા સ્વાગતમાં આજે લેવાનું અમે 10 વર્ષથી અરજીઓ આપીએ છીએ, એટલે આજે જિલ્લા સ્વાગતમાં અમારો પ્રશ્ન લીધો હતો। એમાં જિલ્લા સ્વાગતમાં પ્રશ્ન લેતો આ લોકો કોઈ અધિકારી હાજર રહેતા નહીં અને ખેડૂતોના પ્રશ્નો જમીન ભાડું વધારો, પછી કાયમિક જમીન કરો, પણ કોઈ અધિકારી હાજર રહેતા નહીં વ્યવસ્થિત। એટલે કલેક્ટર સાહેબે એમને કીધું કે ભાઈ જવાબદાર અધિકારી હાજર રહો અને ખેડૂતોને ન્યાય આપો, એવું કલેક્ટર સાહેબને રૂબરૂ કીધું। હવે જોઈએ પ્રશ્ન પતઃ તો પછી આગામી। કેટલા સમયથી આ પ્રશ્નની રજૂઆત કરી હતી અને કેટલા આ પ્રશ્નના ભોગ બનનારા છે? અમે લગભગ 10 વર્ષથી ઓએનજીસી તરફથી ઓએનજીસીમાં અરજીઓ વારંવાર મળીએ અને લખીએ છીએ, પણ ઓએનજીસીના અધિકારી કોઈ જવાબ આપતા નહીં, બરાબર। એમાં ઘણા પ્રશ્નો ખેડૂતો બધા લાચાર। ઓએનજીસીના અધિકારીઓ અંદર પણ પહેવા નહીં દેતા અને મોબાઈલ લઈ જવા નહીં દેતા, ન કે અમે તમને બધા પુરાવા આપીએ।